અમે 25,000 લઈ, 50,000 લઈ કે લાખ લઈ, હાવ ખોટું છો. એ અમારે કેમ ભોગવવું પડશે એમને ખબર છે. હા, એમાં તમે કોઈ નહીં આવો. પછી મોત છે એ ખબર છે ને, મોટો બાપો માથે બેઠો હથિયાર લઈને. તમારે ને અમારે બધાને યાદ રાખવા જેવું છો. ભજન તો હવે એટલું બેહીને ખૂણામાં બેહીને કરવાનું છે. આ પછી મોજરો થઈ જાય દોસ્ત. હા, અને ખેલ વહમોય બહુ છે છેલ્લે છેલ્લે. પછી ખાટલામાં પડ્યું રહેવું પડે, પક્ષઘાત થાય, બીમારી ભોગવવી પડે. આમાં એવું ઘણું આવે છે. એટલે સમજીને ગાવું, સમજીને સાંભળવું, એમાં મજા આવે છે. શબ્દોમાંથી થોડું ધ્યાન દેવું. નકરું તાલતા શિરમાં ખોટું છે. એળની ચોરી કરે દીએ સોયનું દાન, પછી ઊંચું મોઢું રાખી ઉભો રહીએ. એ ભાઈ કે દી આવે વેમાન. ઉસ્તાદ એ મહેમાન ના આવે બાપ, એના માટે કમાઈ જોઈએ. આપણે આવું અંધેર જ આખી રાખશું. આખી રાત અમે રાયડું દઈને તમે આખી રાત પૈસા ઉડાડો, મને પેટમાં ભરે ખરેખર. ભલે મારા હાગા નથી તો મને થાય આટલા બધા રૂપિયા દીધી છોકરાઓને તમે દિયો ને આટલા. જ્યાં બેઠા ભૂલકા ઝીણકા ઝીણકા એને હોનેથી મોટા હોહાવ તો ભાઈ સાહેબ આવું કરો. કેટલા લાખ? 1.5 લાખ, 2 લાખ, 2.5 લાખ એમ. આ બધા સંતો મનાઈ કરે. બચુભાઈ ભાઈ કહે રવિરામ સંતો ભાણ પ્રતાપે ના આવવું જોઈએ, મીરાનું નામું ના આવવું જોઈએ, તુલસીદાસનું ના આવવું જોઈએ, દાસી જીવનું ના આવવું. તો અમારે ગાવું શું? અમારા બાપનું કઈ ખરું? વાંધો ઉપાડે સંતો. આજે જે લખી ગયા ને, ભાર ચડે છે. જેને કાંઈક દીધું ને એના નામ રહ્યા, લીધું એના નામ નથી રહ્યા. દોષ હોય છે એના નામમાંથી પૈસા થાય છે, જો ધર્માદો થાય છે, આટલા રૂપિયા ઉડે છે. પણ કમાઈ કરીને બેઠા બાપ. આપણી શું કમાઈ?